અને દેવીઓ તમે ઘડી નવરાશ લઈને મારા દંડાઈના મલકમાં મોઢવ માલવા ઉતરી અને મારી કાળું ભગતની મેલડી તમે ગેલુડી ગુજરાત બોલું લાખ મારવો ગોડો કર્યો હોય આવજે મારી મુન્ના મોર્યાનારી મારી રાવરની દીકરીએ બોલી રાવ રચનારી મારી અરવિંદ ભુવાની 8 નજરારી ઓ મેલડી આવો ના મેલડી આવો પેઢીએ પીર પાક તો પેઢીનું નોમ રાખ દીકરા દૈદ પાક તો ગોમનું શેમાળાનું માતાનું નોમ રાખ જેવી મારા કાળું હીરાએ તને જીરવી હોય જેવી મારા રાવણ દેવે તને રીઝવી હોય મારી અરવિંદ ભુવાની મોનીતી મેલડી આવો નમોરાશો રે તમે નમોરાશો રે તમે નમોરાશો કાળું ભગત નો નમોરાશો એ નમોરાશો રે તમે નમોરાશો રે તમે નમોરાશો અરવિંદ ભુવાનો તમે નમોરાશો દુનિયા એક દાડો એવું કહેતી હતી પડી જા પણ મારી અરવિંદ ભુવાની મેલડી તું બેઠી હોય કોઈ દાડો પડવાના દે દુનિયા અપ્પુ રાજા એવું કહેતી હતી ઓમનું બોર્ડ પૂરું થઈ જવાનું આ પાછળનું છોકરું ખોવાઈ જવાનું કેટલા દાડા ચાલશો પણ નહીં ચાલે એવા એમને ચલાવો તો મારી મેલડી ચલાવે હારા એવું કે દાદા આપણે કોઈની કોપી ના કરીએ પણ મુનાની મેલડી ધૂણીને બોલી હોય કાળું હીરાની માતા ધૂણીને બોલી હોય એનું ધૂણેલું જગત કરતા જુદું હોય એનું બોલેલું દુનિયા કરતા જુદું હોય બોલેલું બોલતી નથી ગાયેલું ગાતી નથી લોટમાં લીટો કરતી નથી અને વટ વાળી જ વાતો રોકનો સંગ કરતી નથી રોકની પથારીએ તો બેઠી નથી રોકનો સંગ કરું તો મારું ભાગોળ વચ્ચે જઈને ગરબા ગાવા પડે અને જેદાડા રોકની વેલમાં બેહવાના વરાયા એદાળ મુનાના મહેમાનો મેલડી કે ધરતીને મારા ગાલવો પડે કોઈ દાડો દુબળું બોલી નહીં દુબળું ગાઈ નહીં કોઈનું શેડ્યું નથી જગત તો શેતર શેડા મારી મુનાની મેલડીએ ડુંગરા છેડા છે જગત તો કાગળનું વાંચ લખેલું વાંચ પણ કાળું હીરાની મેલડીએ કરમનું લખેલું વાંચ્યું હોય આવજે મારી દાઢાના દૈતોની દાઢાની મેલડી
લો ભાઈ સભાવાળું મજા વડું નામ ગોમવાસીઓ મજા સભાના દરબારો આ વેળા એ છે ભાઈ મારા દેવના રોમ દરેકને ખમા કે છે વો ભક્તો બાવળિયો ગવૈયું મજા તમારું ગાયાનું ગળપણ નહીં જાય જીતુભા બધુભા રાજભા તમારી ઓળખણથી વડુના ગોદરો નમીશું સભાવાળું જીનુભા તો વેળા વેળાની ચોઈસ ફળ વગર મોતી નહીં પાકતો જગતમાં ધૂણવું દરેકનું નોખું નોખું પ્રકાર છે એક વખત બોલવું અને 1000 વખત પડવું એ મારી દેવની રીત છે સભાવાળું ધૂણવા સારું નહીં પડતી ભાવ સારું કરું છું બોલવું અને બીજું થાય તો દેહમાં દેરું ધૂણતું ન હોય તે ભાઈ આ વેળા એ છે ભાઈ હું જીજે જોવી હું સમાલની માતા ખમાકું છું મુમુના ગરીબ રાવળ દેવીની હું કાળું રાવળની 32ની મેલડી દરેકની જય બોલું છું તારે જો 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 મારા મેલડીના કુંડાળામજીની પગ મૂચ્યો હો ને એને જગતની ઓળખાણ હાલવાની જરૂર ન પડે હું ઉજ્જૈનના ઝંડાની હું ગધરપિયા શમશાનની માતા છું હું દારૂડિયા મલકનું દેરું છું મારા ગરીબ હોમી વગળી કરે ગમે એવો જબરો બે માથાવાળો હોય ભરી બજારે લુગડા ના ઉતારું મારું મેલડી છે તો જીતુભા મારી વેળા છે તારે આવીશું વખાની વેળા એવો એમનો શબ્દ કર્યો છે હું એને વખાની વેળા મેં ખમાગી દઈશ રોતો સોનો મેરા છે જગત ભેરી બની જુઓ ઈંદાડો મેં ખમાગી દીવો છે બાવાળું આ વેળા અત્યારે મોડવાની મારા દેવના ભગવાન લાયા આ સભા આવો ભેગીથી ઈંદાડો વેળા લૂંટાતી દાડો રોતોથી દાડો સોનું રાખવા વાળું કોઈ નતું ઈંદાડો મારા મેલડીના ભગવાને ખમાગી દઈશ છે બાવાળું તો જા ભાઈ વેળા જો તારા લાઈવના કેમેરા નહીં છોડતા વસ્તી કોઈથી ઉઠીને ભૂલી જાય હું રાવળના નેહડાની માતા છું હું બનાના ફેડની માતા છું હું પાટણવાડાનો દેરું છું તો આજ હોય ધૂણીને ઘેર જવું 15 તારીખ થઈ ગઈ ને 17 દાડા બનશી ચોક જગતમાંથી હારી વાત ના લાવું દરબારો મારું મેલડીનું વેણ છે જીને જીને આ ઘર અમે ખારી વોશ કરી છે એમની 15 વાની ના પાડી દીધું મારું રાવણની માતાનું વેણ છે જેટલા મારા જેટલા તમારા એ મોજવાણું મુઢો મેઠું બોલે એમની નોભીની લેબોરેટરી ના કરું તો મારું કાળું રાવણની માતાનું વેણ છે સભાના ગવૈયો મજા કળોતરું મુનોના રાવળની માતા છું તણી ઘર રબારિયા વચ્ચે રહેતી છું આજે મારો અવસર રબારિયાની સાચી હોય છે શિવાવાળું તો તારે મારા મેલડીના ભગવાનના મોઢવે ખમા બોલું છું હવાર દાડો ઉગો તેલ ફૂલ પતી જાય એના પછી મારા ખેલ ના મોડું મારું મેલડીનું વેણ છે લાઈવ ચાલુ હો દુનિયાની ધૂણી અલગ હશે આ ગાદીની મારી ધૂણ નોખી છે રોકનો સંગ નહીં કરતી મળદની માતા છું કોઈ બટન ખોલીને પૂછે ને તો બટન ખોલીને જવાબ આલો એ નેહડાની માતા છું રાજભા એલો મારા મેલડીના ભગવાન બોલતા છે હું ઉજ્જૈનના ઝંડાની માતા છું હું ભગવા ભેખનું દેરું છું તો જગત થાકાઈ વારો મારો આવતો હોય એવી જબરી નહીં તમારા આળીએ બેઠી હોય તોય દીવામ બળ એટલું જ હોય 5 કરોડના ખર્ચ મંદિર બનાવ્યું હોય તો મારું બળ એટલું જ હોય તમને તપાવડતા આવડે એવી તપું છું પણ જગત 33 કોટી દેવી દેવતા એવું કહી દે કે અમારાથી નહીં બને અમારો મેલડીનો વારો આવતો હોય છે ભાવાળું આજો જુગથી લે કશે તો આ બેડલીએ થાકલો નહીં આવો આ વાપર્યું નહીં આ વાયું છે એટલે હારું ઉજા વગર રહેવાનું નહીં આવું મારા મેલડીના રોમ બોલો છું તે તારા બાળ દીકરો ગોપાળે મજા અમારા મેલડીના કુંડાળામ જે સીમનો મજા ચેનો ગમ્યું ચેનો નહીં ગમ્યું ભગવાન જાણો એ મારો 12 બીજનો ધણી જાણો પણ કથણી કરવા વાળાની કથણી નહીં મટાવું હું રાવણના નેહડાની મેલડી બોલતી જોશું અને કથણી કરવા વાળાને કે તમે ચાલુ રાખજો તમારા લુગડા ના વડુના ગોદરે ઉતારું મારું મેલડીનું વેણ છે લો ભાઈ કોક ભાળીને આવીશું કોક ઝોપોથી વળીશું કોક ન મળીશું તો આવું બોલતી છું સવાળો કોઈ વટે માર્ગો આવતો હોય ને મારા આ મોઢવાનો રંગ જોઈને કોઈની વગળી કરીને મોઢવો બતાવ્યો હોય ને એના ખાટલે ખમા નાખું મારું મેલડીનું વેણ છે અને કોઈને પૂછ્યું હોય ને દોઢું ટાંચીને હેડ્યો હોય ને
એના દોઢો ના રાખું તોય મારું મેલડીનું વેણ છે. લ્યો વડુના રાવળ દેવું મજા. હું તમારા નાતની માતા છું. જગત મોને એની થઈને ધૂણું છું. હું કુપટના દરબાર વચ્ચે રેલી છું. આ ભોર્યો એનો જન્મ કુપટના દરબારના નેહેડ થયેલો. 15 વર્ષ 16 વર્ષ થી એટલે કે દરબાર ભેળો જ રહ્યો. પછી હવે મુન્નોનો માર્ગ ચાલ્યો જીતુબા. એટલે વાઘનો શંખ કરું, રોકનો શંખ નહીં કરતી. મને ખબર છે કે હારા બોલશી હોમી સાત્યક તને મારી એટલે મારશી. હારા પાછળથી ઘા ન કરે એવા ભુવાને ખબર. અને પાછળથી ઘા કરે અને હું કાળુની મેલડી ગોતું છું. સભાવાળું બે વહીની છે, બે બાજુ વળાયેલી. જીનો જેવી તૈયારી હોય એવી મારી તૈયારી. સભાવાળું તે ભાઈ જગતમાં કોઈનું ખોટું ન કરવું. ખોટું થતું અહીંયા વગળી ન કરવી. સારું થતું અહીંયા ભેળા હેડો. કોઈ જાડો ભેટલી થાકલો નહીં આવો. અને કોઈ એવું કહેતું હોય કે આ બધું ખોટું હો, આ બધું ભવાડા છે ને આવા બધા ખેલો મળ્યા છે, એમનો વેળા આવે એટલે હિસાબ ના કરાવું તો મારું દેરાનું વેણ છે. દુનિયા જગત હું કે નહીં વિચારવાનું. આપણો દીવો હું કે છે, હું કરતે ખમાશે એ વાત ઓભળવી. જગતનું ઓભળવા જાહો ને એટલે જગતનો એક કહેવત છે, તમારી વેળા લુબળી આવે એટલે એક જ વાત કરશે કે હવે અરે આત્મહત્યા કરીને મરી જાહ. હારી વેળા આવે એટલે કઈ તો એને કોક ન ગળક આપીએ. એ તું આ જગતનો નિયમ છે. પણ તમારે શું કરવું શું નહીં કરવું એ તમે વર રાખજો. તમારી ગાય કુંવાસી બેન દીકરીનો મજા. આ છે ભાઈ બેઠે બેઠે ખોળો કાઢ્યો હોય અને જેવો વરતો હોય એવો મારા દવારકાના ઠાકર આગળ ખોળો ના કાઢું તો મારું રાવણની માતાનું વેણ છે. હવે આવતા 12 મહિના થઈ તમારા નોભેના વર્તા પૂરા પડશે. લ્યો ભાઈ હોય ધૂણીને ઘેર જઈશ. જે બનાવવાનું છે આ મઢની માતાને બનાવવાનું છે. પણ 70 દાડા બોલીશું તો 70 દાડે કોક નવું ન બનાવું મારું મેલડીનું વેણ છે. સભાવાળું દુનિયા જગત મુનિ ન માડી. એન્ડવાસમાં એવું બોલી કે 1 લાખ નેચી પબ્લિક આવત કળજુગમાં ધૂણવાનું બંધ કરી દેવું છે. જીતુબા જગતની વસ્તી 1.5 લાખ ઉપર પબ્લિક ન માડી છે. એમાં જગતનો કોટો નહીં વાગવા દીધો હોય. આવું બોલીને મને બનાવતા આવડ્યું હોય તો ગવાઈની કહેવત છે બોલી બોલીને બનાવી તો બોલી બોલીને બનાવી તો અત્યારે જગત જાણો રહી હોય. હું દુનિયાની મેલડી એક છું. તમારા મઠની ગણો, મુનની ગણો, કડીની ગણો, મને જોની ગણો. હું ઉજ્જૈનના ઝંડાની માતા એક છું. આ માતા બહુ જીદીલી છે. તમારા ઘેર બેઠી હોય, કોના ઘેર બેઠી હોય, આ માતાની જીદ ખોટી છે. જગત સભાવાળો એક વખત બોલો અને 100 વખત બોલીને 1 વખત નહીં પડતું. મારો દીવાનો ભગવાન એક વખત બોલો ને એટલે 1000 વખત પડો. આ કે એટલે ડગલો ભરજો. કોઈ જગતની ગમે જેવો મોભી આમ મૂવ આવો ને કે આમ કરો જ ન કરતા તો આ ભેટલી થાકલો નહીં. જીતુભા તમે હળગે હળગે નાલશો નહીં. હું ઓછી પીવું છું આ બધી. અને આવો કલા મોહનની મારી ઝોપડીના ભગવાન આવો. રણપુર રહેનારી ઓ મારી ઝોપડી ઉતરો આજ ગોય ઉતરો. દડી પડી મેદાનમાં ખેલાઈના બાપની કહેવાય. ખેલતા આવડે એના બાપની કહેવાય. અરે રે માં હોય તો ખેલે તારા છે. આ બધા ખેલાડીઓ તારા છે. મેલડી મેદાન તારું છે. અરે રે માં ગુણ જીતાડવા ગુણ હરાવા એ તો મારી મુનાની મેલડી મારી રૂખીની ઝોપડી તારા હાથમાં છે. સભાના મહેમાનો માતા ગમે તેવી જબરી હોય પણ ભુવામાં ભલી વાર ના હોય તો માતા કોઈ દાડો મઠમાંથી બહાર ના નીકળ. ખોનદોની ઘોડી હોય પણ ઘોડી સવારમાં ભલી વાર ના હોય તો કે ઘોડી ગોમના શમાડ ઊભી ઊભી મોં વાળતી હોય. આવજે આવજે મારી કલા મોહનની રણપુર રહેનારી ઝોપડી ઉતરો આજ ગોય ઉતરો. બતરી લખણી માતા હોય. 17 લખણા ભુવા હોય.
આડત્રી લખણા ગવૈયા ને 40 લખણી સભા હોય પણ દશેરાના દાડ ઘોડું ના દોડ તો ઘોડું હું કરવાનું એવી દુનિયાની કહેવત છે વને તો કોઈ દાડો મોડું ધૂળતા આવડતું નથી અને રોકના સંગ કરું તો દરબાર માર ભાગોળ વચ્ચે જઈને ગરબા ગાવા પડે પણ માં જગત દુનિયા એવું કે છે ધાર્મિક ભાઈ આ તો રૂપિયા ચોથી આવાસણ જમનું ચાલે છે પણ મુનાની મેલડીએ કોઈ દાડો કોઈનો વાયડો નહીં વાળ્યો ચવાણો ને પેડા મારીને રૂપિયા નહીં લીધા પણ ભર બજારે વિફરેલા પાડા હોય નાત નોખીને પોજરા નાપરું તો કાળું હીરાની મેલડી નથી આવજે મારી કલા મોહનની ઝોપડી ઉતરા એ માં સભાના દરબારો મજા 18 નાથ છત્રી વરણા મોઢો બેઠી હોય મારા દેવના રોમ દરેકના ખમા કેશો આવો હું બનાના ફેડની સભાવાળું માતા બોલું છું આ વેળાએ સભાએ હું નખો દિયા ઘરની સભાવાળું માતા છું દરબારો મારા દેવના ભગવાન તારે ખમા બોલીને ઘેર જોઈએ અને આ બેટીની વેળા ના વધુ મારું દેરાનું વેણ છે ગવાઈ ગવાયું મજા લાઈવ કેમેરા વાળું તમારા કેમેરા મજા સાઉન્ડ મજા રીધમે મજા રીધમ વાળું તમારું વગાડેલું ફેલ નહીં જાય ગવાઈનું ગાયાનું ગળપણ નહીં જાય આવું મારા દેવમાં ભગવાન બોલી રહ્યા છું સુભાના બેહના રૂખમાં તમનો ગોમે ગોમના મુઘા મેમન તારે રણપુરની ભક્તો માતા છું મોહન કલા રખીના ઝોપાની માતા શું ગમણા રણપુરની એ જોડી જોડનો યખ એટલી મજા આ ગોમ શમાડો મજા આવું મારા આખત ચાપડીના ભગવાન બોલું છું તારે આવું હું 3.5 સવાલનો જવાબ જરૂર બોલતો છું તો હું વળજી અહીંયા લુગડા ઉતારીને આવી છું હો વીઘાના ખાતેદાર કશું રાખ્યું નહીં ચડે દાટ વાળીનો છો હું કલાની ઝાપડી છું તારે તો જગત ગમે તે વાતો કરો પણ તમારા મારા લેખ લખાઈ જાય છે તો હું રણપુરની ગણો હું શધારાવળની દીપો ગણો હું ઝાપડીનો મારો લેખ એક છે તારે અને મારા ઝાપડીના મેલડીના કરમના લેખ તમારા લખણા છે તો આ ભેટલીએ ઓગળી કરો અને એની ઘરની વેળા ના આવી છું મારા વચ્ચે ભગવાન છે તમારામ સતો છે તો તમારામ કુડ છે ભાવળો તો હું દીવું ગમે એટલો જબરો છું કોઈ વેત આવશે નહીં આવતા 12 મહિનાની વેળા થાય ચોક જગતમાંથી મારા ઝાપડી મેલડીના ઢોલ વગાડીને વેણું નોશીને ઘેર ના આવું મારું ઝાપડીનું વેણ છે જબરાન વણા હે બાપા કેવડાવા ના લાવું મારું ઝાપડી માતાનું વેણ છે ગરીબનો નહીં વકડું મૂછું વાટ ભરતો હોય ને એની મૂછું મોઢા વળતી ના કરતું મારું કલાની ઝાપડીનું વેણ છે લો ભાઈ ઓળખન નહીં પારખન નહીં મારા દેવની ઓળખન છે હજી તું બા બધું બા રાજભાઈ મના સંબંધથી આવીશું તો પેલું તમારા આજોલના ગોદરો મજા અચ્છા ભાઈ મજા આ નેહડો મજા આ ગોમ શમાડે મજા આ મોડવો લાખનો હવાર ગાળો ઉગશે 1.5 લાખના લેખે ના લખી દઉં મારું માતાનું વેણ છે લો ભાઈ બહુ ભક્તો ધૂણો મજા કરો અત્યારે ખમાનો મજાનો મોડવો છે ખમા જ કહેવાની હોય અને ખમા છે જ જો ઘટતું નહીં ઘટતું તો આરી પૂરું પાડશે અને ચોય ઘટતું છે ખોળો કાઢીને નાજું મારું રાવળની માતાનું વેણ છે લો ભાઈ છે ભાવળો દરેકનો મારી વળતી માતાના રોમ રોમ છું અન એવું ન થાય કોઈ કીધું નહીં જીતુભા ચકા તમારા ઈશારા મને બધી ખબર પડવા માંડી
એટલે દરબારો જીંદાડો વેળા ડૂબળી હોય તમારા ઘરમાં ખાવા ન હોય છોકરો રોતો હોય ને એની દાડો જગત એવું કક પડી જા સો પડી જા તમે ઊભા ન કરતા ઊભા તો અમારા બાપની માતાઓ મઢમાં બેઠી ઈ કરે તમે શું કરો તમે તો ઠેઠથી ખાઈ પીને હે શેલા છો ઊભા થયો તો ચો થવા દે આમ છો તમે એનું જણ ના લઈને હોવી ગા શેડીનો શું હોય એટલે તમે તમારી કોશિશો ચાલુ રાખો હું મારી કોશિશ ચાલુ રાખીશ હત્યાવીમ ખબર પડશે પડી જાય જીતી જાય હત્યાવીમ શીખવા મારવાનો અને હત્યાવીની શાલાઓ ને એક વાટ જોઈને બેઠી છું એટલી વાત થાય ને એટલે ચેલેન્જ હંગાત પાછી ધોનીશ ને નવું વિડીયો વાયરલ ના કરી દઉં મારું માતાનું રહેશે લો ભાઈ સભાવાનું દરેકનો મજા આવું મારા દેવના ભગવાન બોલું છું